ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચી કેરીના પરોઠા. તો એના હારું આપણે આ એક કાચી કેરી લીધી છે. તો આ આપણે લીધી છે તોતાપુરી. તો આ ખાટી ઓછી હોય એમ. અને ઘઉંનો લોટ આપણે લીધો છે 2 કપ. થોડાક લીલા ધાણા લીધા છે અને લીલા મરચાં. તો તીખા મોરા મિક્સ મરચાં લીધા છે. તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં લઈ શકો એમ. અને થોડુંક આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે અને થોડીક કલોંજી નાખશું આપણે. અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ કેરી છે એને છાલ કાઢી અને છીણવાની છે. તો આને આપણે છાલ કાઢી લઈએ. આ કેરી ખાટી ઓછી હોય અને દેશી કેરી આવે ને આપણે જે અથાણામાં વાપરીએ એને રાજાપુરીને એ બધી બહુ ખાટી હોય. તો આપણે પરોઠા બનાવીએ ને એમાં આનો સ્વાદ પરફેક્ટ આવશે એમ. બહુ વધારે ખટાશ નહીં લાગે, મીડિયમ લાગશે. આને આપણે છાલ કાઢી લેવું. અને એને આપણે છીણવાની છે. તો આપણે લોટ બાંધવાનો કાથરોટમાં એમાં જ આપણે છીણી લેવાની. આ રીતની આપણે છીણી લઈ અને આમાં એને છીણી લેવાની. આ રીતના આ છાલ કાઢીને આપણે આખી કેરી આમાં છીણી લેવું. તમે ચટણી બનાવો તો એમાંય તમારે આ જ કેરી વાપરવાની, ઓછી ખાટી હોય એમ. અને આપણે તાજે તાજું અથાણું આનું બનાવી શકીએ. આપણે તરત બનાવીને ફ્રીજમાં રાખી દો તો તમે ઇન્સ્ટન્ટ એને ખાઈ શકીએ આપણે. તો કેરી આપણે છીણી લીધી છે. તો આમાં બીજા મસાલા નાખશું. તો લીલા મરચાં અને શેકેલું જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે. અને લીલા ધાણા. થોડુંક આપણે આમાં તેલ નાખીશું, 2-3 ચમચી જેટલું. હવે આમાં આપણે આ લોટને ચારી લેવું. આ બધું આપણે મિક્સ કરી લેવું પહેલાં. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું. કેમ કે કેરીમાં પાણીનો ભાગ હોય એટલે તરત પાણી એમાં નહીં નાખી દેવાનું. તો લોટ આપણે આમાં મિક્સ કરી લીધો ને હજી આમાં આપણે પાણી નાખ્યું જ નથી એમ. તો હવે થોડું થોડું પાણી નાખશું હાથમાં લઈને. આ રીતે ને થોડોક કઠણ લોટ બાંધવાનો. કેમ કે આ કેરીનું પાણી થાય એટલે પછી ઢીલો ન થઈ જાય એના હારું. અને કેરીનો કલર એકદમ સરસ પીળો આવ્યો સામે. સેજ પીળી થઈ ગઈ હોય ને કાચી કેરી. મસ્ત ટેસ્ટ આવશે. ના પરોઠાની આરે તમારે બીજું કાંઈ ચટણી કે અથાણું કે કાંઈ જરૂર નહીં પડે. એમને તમે ચા રે ખાઈ શકશો.
તો લોટ આપણે બાંધી લેવું આ રીતના. તો થોડુંક જ આપણે પાણી જરૂર પડી, બહુ પાણી જરૂર નથી પડી એમ. એટલામાંથી ઘણા બધા પરોઠા બની જાય, આપણે 4-5 જણા આરામથી ખાઈ શકે એમ. આ રીતનો લોટ બાંધવાનો. થોડુંક આમાં આપણે તેલ લગાવશું. આ લોટને આપણે હવે થોડીક વાર રહેવા દેવું, 5-1 મિનિટ માટે. લોટ આપણે 5 મિનિટ રહેવા દીધો, તો હવે એમાંથી બનાવશું આપણે પરોઠા. તો આ રીતનો થોડો કઠણ જ રાખવાનો લોટ. વારવાર આપણે લોટ લઈ લીધો. હવે ગેસ ચાલુ કરી દે. અહીંથી બંધ છે. અને આપણે ગરમ થવા દેવું, ત્યાં સુધીમાં આપણે વણી લેવું. તો તમારે જે સાઈઝના પરોઠા બનાવવા હોય એ સાઈઝના આ રીતે ગોળ કરી લેવું. સહેજ લોટવાળું કરી લેવું. આને આપણે વણી લેવું. આ રીતે થોડુંક વણીને આપણે એની ઉપર નાખશું કલોંજી. આ રીતે એ છોકરાઓને થોડુંક અલગ દેખાય તો ખાય એમ. આ રીતે તમે સફેદ તો લઈ નાખીએ હગો કલોંજીની જગ્યાએ. કલોંજીનો એકદમ સરસ ફ્લેવર આવે છે. તીખાશ તમે તમારા હિસાબે નાખી શકો એમ. તો આમાં આપણે હવે શેકી લેવું. તો એ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. આપણે નોર્મલ રેગ્યુલર જે થેપલાને બધું બનાવતા હોય એ જ તવીમાં આપણે બનાવી અને આપણે શેકી લેવું. પછી આ બાજુ પાકી જાય એટલે થોડુંક ફેરવી લેવું. અને ધીમા ગેસે જ પરોઠા હંમેશા શેકવાના. એટલે તમે ધીમા ગેસે એ રીતે શેકશો એટલે ધુવાળો ઘરમાં બહુ નહીં થાય. ઘણીવાર શું હોય કે આપણે થેપલાને એવું બનાવતા હોય તો આખા ઘરમાં ધુવાળો થઈ જતો હોય. તો આ રીતે ધીમો ગેસ રાખીને કરશો ને એટલે ધુવાળો નહીં થાય અને એકદમ બનશે સરસ એમ, પાકશે એકદમ સરસ. ફેરવીને આપણે શેકી લેવું બે બાજુ. તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધું છે. તો કાઢી લેવું. ને બીજું આપણે વણી લીધું છે તો એને આપણે એ જ રીતે શેકી લેવું. તો આપણે આટલા બનાવી લીધા છે 5. એકદમ ખાવામાં મસ્ત લાગશે. તમે ટ્રાય કરજો ને મને કહેજો એમ કેવા લાગ્યા. તો તૈયાર છે આપણા કાચી કેરીના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાચી કેરીના પરોઠા.